આજે 18મી લોકસભાના બજેટ સત્રનો પહેલો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં 59 મિનિટનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કુંભ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું, માનનીય સભ્યો, આ સમયે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે થયેલી દુર્ઘટના પર હું દુઃખ વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું, 70 થી વધુની ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાનનો લાભ મળ્યો. નાના વેપારીઓ માટે લોન મર્યાદા બમણી કરવામાં આવી. ઉપરાંત 3 કરોડ નવા ઘરનું લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. સરકાર 3 ગણી વધુ ઝડપે કામ કરી રહી છે. આજે દેશમાં મોટા નિર્ણયો અને નીતિઓનો અમલ અસાધારણ ગતિએ થઈ રહ્યો છે. મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગૃહની બહાર મીડિયાને સંબોધિત કરતા કહ્યું, આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલ રજૂ થશે. આ સત્રમાં દરેક મહિલાને સન્માનજનક જીવન મળે તે સુનિશ્ચિત કરવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી હતી. આરોપીએ મહિલાને માર માર્યો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાયરલ થતા પોલીસની જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મહાકુંભના સૌથી મોંઘા ડોમ સિટીમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. કોટેજ નંબર 1માં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અહીં મૌની અમાવસ્યા પર થયેલી નાસભાગની તપાસ માટે ન્યાયિક પંચ આજે પ્રયાગરાજ પહોંચશે. નિવૃત્ત ન્યાયાધીશ હર્ષકુમારના નેતૃત્વમાં 3 સભ્યોની ટીમ મેળામાં વિસ્તારમાં જશે. અધિકારીઓની પૂછપરછ કરશે. કમિશન 1 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર વિવાદ થયા બાદ કિન્નર અખાડાએ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સાથે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદથી હટાવ્યા છે. આજે મહાકુંભનો 19મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધી 43.5 લાખ લોકોએ સ્નાન કર્યું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 29.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યા પર નાસભાગ મચી હતી. અકસ્માતમાં 35 થી 40ના મોત થયા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત થઈ છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી થશે, જેને લઈને શ્રમ આયુક્તની કચેરીએ મતદાન માટે શ્રમયોગી કર્મીઓને સવેતન રજા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ભાજપે 4 જિલ્લાની નગરપાલિકાઓના ઉમેદવારો જાહેર કર્યા છે. આ ચૂંટણીને લઈને ભાજપે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ અને પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ખાલી પડેલી બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્ય સત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 2 બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. સુરત મનપા, સુરત, ભરૂચ, નર્મદા, અરવલ્લી અને જિલ્લામાં ખાલી પડેલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતા હોબાળો મચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથી પાક ચખાડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. પીડિતાએ કહ્યું કે આ ઘટના 3જી વાર બની અને મેં પોલીસ ફરિયાદ કરી અને 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે. બીજી તરફ ડોક્ટર પ્રતિક મેવાણીએ પણ યુવતી અને માર મારનાર લોકો વિરુદ્ધ રાયોટિંગ અને ખંડણી માંગવા મામલે ફરિયાદ નોંધાવી છે. આ અંગે પીડિતાએ જણાવ્યું કે ડોક્ટર પ્રતિક માવાણી પહેલેથી જ મારી પાછળ લટ્ટુ બન્યો હતો. થોડાક દિવસ પહેલા મને ગળે ભેટવાની કોશિશ કરી થાપાની ભાગે ટચ કર્યું હતું. 23મી ડિસેમ્બરે પણ પપ્પી નહીં લઈ જાય તેમ કહી હોઠ પર બચકું ભરી લીધું હતું.
સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી, જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી 3 ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરની રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથી પાક માર્યો હતો. ગતરોજ થયેલી આ ચોરીની ઘટના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ભરાયેલા છે, ત્યારે એક રિક્ષા ચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે. પહેલા તે તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક 3 ગેસ સિલિન્ડર ઉઠાવી રિક્ષામાં મૂકે છે. તે કોઈ ગભરાટ વિના આ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે. સંખેડામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે આજે સમગ્ર સંખેડા બંધ રહ્યું હતું. હાંડોળ રોડ પર ઉચ્ચ નદી કિનારે આવેલું આ પાંડવકાલીન મંદિર ભેખડ ધસી જવાના કારણે જળ સમાધિના જોખમ સામે ઝઝૂમી રહ્યું છે. ગત વર્ષે જુલાઈ 2022માં આવેલા ભારેપુરમાં મંદિર પાછળ આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધિ લીધી હતી અને અર્જુનનાથ મંદિરની નીચેથી પણ માટી ધસી પડી હતી. આ પાંડવકાલીન મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. દર સોમવારે તેમજ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. 2.5 વર્ષથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા મામલતદાર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આજે બંધનું એલાન આપ્યું છે. વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિક શાખા દ્વારા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર સામે કાર્યવાહી થાય છે. શહેર આખું ઊંઘતું હોય ત્યારે આતંક મચાવનાર મોડિફાઈડ બુલેટ ચાલકો સામે શહેરની પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પહેલીવાર બુલેટમાંથી મોડિફાઈડ સાયલેન્સરને કાઢી કોર્ટના હુકમ બાદ તેનો નાશ કરાશે. ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા આવા વાહન ચાલકો સામે લાલાંક કરી છે, પરંતુ શહેરની પૂર્વ ટ્રાફિક શાખા માત્ર ને માત્ર આવા મોડિફાઈડ સાયલેન્સર બુલેટ ચાલકો સામે દંડની કાર્યવાહી કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે જો શહેરની પશ્ચિમ શાખા દ્વારા આવા મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી સાથે આવા સાયલેન્સર જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવે છે, તો પૂર્વ વિભાગ ટ્રાફિક શાખા દ્વારા શા માટે બાંધછોડ કરવામાં આવી રહી છે? મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નેશનલ માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત નવતર અભિયાન હાથ ધરાયું છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત ARTO કચેરી દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે. આ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને વિડીયો અને પ્રેઝન્ટેશન દ્વારા માર્ગ સલામતી અંગે માહિતગાર કરાશે. ખાનપુર તાલુકાના બાકુર ગામમાં ARTO કચેરી દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં રંગલાના પાત્ર દ્વારા રમૂજી અંદાજમાં લોકોને માર્ગ સુરક્ષાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો, ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીના નિયમો વિશે રમૂજી અંદાજમાં માહિતી આપી હતી. સુરત જિલ્લાના કરંજ GIDC વિસ્તારમાં આવેલી રાઇઝોન સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મધરાતે આગ લાગી હતી. રાત્રે 3:30 વાગ્યે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરતને આ અંગેની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રિજનલ ફાયર ઓફિસર અભિજીત ગઢવીના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુમિલોન રિજનલની 3 અને સુરત મહાનગરપાલિકાની 4 મળીને કુલ 7 થી 8 ફાયર ટીમને તાત્કાલિક મોકલવામાં આવી હતી. ફાયરની ટીમોએ લગભગ 3 કલાકની સઘન કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સૌથી મોટી રાહત છે કે કોઈ જાનહાનિ થઈ નથી.